રાજુના આજે હું એટલી હેપી છું કે મારું કામ થઈ ગયું છે. મને કોઈને કહેવાની જરૂર નહીં પડે કે આને રાખું તો હું કરું એમ. એક દિવસ કામ કરવામાં કાંઈ ન થાય. દિવ્યાબેની તો જે કામ કરતો હોય એને ખબર હોય. ઇતની ખુશી मुझे आज तक नहीं हुई क्योंकि मुझे आज हुई है. વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ નથી ને ગુડ આફ્ટરનૂન છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે વ્લોગ હું હમણાં ચાલુ કરું છું. જો વ્લોગ ચાલુ થાય દહીંવડા પીસાતા દહીંવડાને ખીરું પીસાતા અમારા નંગ ઉઠી ગયા છે, બીજો સૂઈ ગયો છે. તો આજે ને યાદ આવી ગયું કે બીવાનું છે. નાટક મકતા ગર્લ્સ ને હસતી હતી. ક્યાંથી પીએ છે? શું કામ રોતો હશે આ? શું આવે છે? એને ભૂંડડા હોય શું આવે છે? અલ્પાબેનને ડ્યુટી ઉપર લગાવી દીધો છે અર્જુને. બહુ નખરા. અરે જો શું કરે છે? કડિયા કામ અત્યારથી જ ચાલુ કરી દે. આ જોવો બંને ભાઈઓ મસ્તી કરી કરીને આ જોતા જોતા કરે છે આમને ખાવા માટે. આદિ મારું બચપન લાગે છે તું. આદિ એ આજો ક્યાં આલી ગયો? જલ્દી ખુરશી નીચે. એ કઈ ખાય છે? જતા ઉપાડ લીધું. શું કરો છો? જીરું નહીં, દહીંવડાની પ્રિપેરેશન તમારા. કાલે આખો દિવસ બપોરના ફરી હતા તો હું વાડીએ ગયા હતા ફરવા. પાણી નહીં દેવાનું. ક્યાંનું કહેશું? તારી નોકરી. હા, હું પાણી પીવા જાઉં બધે. પાણી તું પીરાવા જાય. ક્યાં જાય? કોણે કીધું? બસ હવે આ વસ્તુ છે ને રેકોર્ડિંગ થઈ ગઈ જ ને હું અક્ષયને સંભળાવીશ. બે જણા વાત કરતા હતા ને એમાં શિવમ ડબકા મૂકે છે. ને આ એક વાતમાં નહીં બધી વાતમાં ડબકા મૂકે છે. કાના હેલો કહો કે હેલો. હા કોણ છે? અર્જુન નો કોણ કે અર્જુન? અક્ષયના ડોક્યુમેન્ટ્સ છે જે એના પપ્પાએ સાળ સંભાળ નથી રાખી તો એનું પરિણામ આ છે. જલવા હે હમારા. હું એ હતી બાજુમાં પણ હું આ વાંચતી હતી ને મારું ધ્યાન નહોતું એટલે તમે બધા કહેતા નહીં. જો એને બીક નથી લાગતી. મિક્સર ચાલુ થયું તો હવે એને બીક લાગી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને.